તારે ઘરે માલ મિલકતને નોકર ચાકરનું ધાડું, તારે ઘરે માલ મિલકતને નોકર ચાકરનું ધાડું, મારે ફળીએ ચકલી બેસે તોય મારે રજવાડું, તોય મારે રજવાડું. હા, હું જેના હૃદયમાં રામ છે ને એવા રામજીભાઈના આ પ્રાકૃતિક કુદરતી રજવાડામાં ઊભો છું. વાત કરવી છે રામજીભાઈના રજવાડાની. આ રામજીભાઈએ એકલા હાથે અહીંયા સુરેન્દ્રનગરમાં જોરાવરનગરના ભોગાવાને કાંઠે એકલા હાથે 5000 જેટલા વૃક્ષો ઉછેરીને અહીં નંદનવન બનાવ્યું છે. અહીં કુદરતનું રજવાડું બનાવ્યું છે. અને આ રજવાડામાં રામજીભાઈ પોતે મજૂર છે. 57 વર્ષની ઉંમરે મજૂરી કરી અને પોતાના પૈસાથી વૃક્ષો લાવવાના, વાવવાના અને ઉછેરવાનું કામ કરી રહ્યા છે. જોરાવરનગરના સૂકા ભટ્ટ ભોગાવાના કાંઠે 5000 જેટલા વૃક્ષો એકલા હાથે ઉગાડી રામજીભાઈ પનારાએ વંદનીય કાર્ય કર્યું છે. સાહેબ, છેલ્લા 4 વર્ષથી દિન રાત આ વૃક્ષોનું વન ઊભું કરવા મથનાર 57 વર્ષના રામજીભાઈ એક મજૂર માણસ છે. અને મજૂરીના પૈસામાંથી વૃક્ષો ખરીદી, વાવી, માવજત કરનાર રામજીભાઈ કુદરતના ખોળે જીવનાર માનવી છે. એમની સાદગી હૃદય સ્પર્શી છે. એમના માટે તો કર્મ એ જ ધર્મ છે. બાવળ, લીમડા, પીપળા, આસોપાલવ, કરેણ, ચંદન, દાડમ, આમળા, તુલસી, ગુલાબ, મોગરા વગેરેથી આ કુદરતી રજવાડું છલકાઈ રહ્યું છે. અહીં અનેક પ્રકારના ઝાડ સાથે સાથે ફળ, ફૂલ અને ઔષધીય છોડ શોભા વધારી રહ્યા છે. રામજીભાઈના હૃદયમાં રામ વસે છે. જેમનું સાચું કામ એના હૃદયમાં રામ. રામજીભાઈ પ્રકૃતિના તત્વોને જ પોતાના પરિવાર માને છે. તેમના ધર્મપત્ની પણ રામજીભાઈના રંગે રંગાયા છે. આ ભોગાવો તો મોટા ભાગે ખાલી જ હોય છે. આથી રામજીભાઈએ ભોગાવામાં જાતે કૂવો પણ ગાળ્યો છે અને કૂવાના પાણીમાંથી વૃક્ષો પાવાનું કામ થઈ રહ્યું છે. અહીં અનેક પ્રકારની ચકલીઓ, કાબરો, કોયલ, કાગડા, પોપટ, હોલા જેવા પંખીઓ પણ કલરવ કરતા જોવા મળે છે. એમના માટે પાણીના અનેક પરબિયા અને અનાજના કુંડાઓ પણ રાખ્યા છે રામજીભાઈએ. રામજીભાઈ દરરોજ સાંજે આ પંખીઓને તથા ઝાડવાઓને સ્ટીરિયો વગાડી કથા સંભળાવે છે. પંખીઓ પણ કથાના તાલ સાથે કલશોર કરી વાતાવરણને પવિત્રતાથી ભરી દે છે. એક મજૂર માણસ ભણેલાને પણ ઘણું શીખવી જાય છે. સાહેબ, આજે જ્યારે ગુજરાત આખું 47 ડિગ્રી તાપમાનમાં શેકાઈ રહ્યું છે ને, ત્યારે વ્યક્તિ એટલા વૃક્ષો ઉછેરવાની ખૂબ જરૂરત ઊભી થઈ છે. જો વૃક્ષો નહીં સાચવીએ તો આ પૃથ્વી અને સમગ્ર માનવ જાતનું નિકંદન નીકળી જશે. આવા કપરા સમયે સૌએ રામજીભાઈમાંથી પ્રેરણા લેવી જોઈએ. અહીંયા જે રામજીભાઈ કામ કરી રહ્યા છે ને, એ વંદનીય કાર્ય છે. સાહેબ, અહીંના જે વૃક્ષો છે, લાલ ચંદન હોય, સુખડ હોય, રક્તચંદન હોય, અર્જુન હોય, અરડુસી હોય, ગળો હોય, નગોળો હોય કે પછી મરવો હોય, હરડે હોય, નાગચંપો હોય, કૈલાસપતિ હોય, 200 જાતના તો સાહેબ અહીંયા ફૂલો છે. ઔષધીય છોડની સાથે સાથે ફૂલોનો પણ બગીચો જોઈ લ્યો. 18 પ્રકારની અહીંયા કરેણ છે. અપરાજિતા 12 પ્રકારની છે. ગુલાબ પણ એટલા જ છે. શમી વૃક્ષ પણ અહીંયા છે. શંકરવેલ છે, અગરા વનસ્પતિ છે, કૃષ્ણવેલ છે, ધતુરો છે. પણ એ પણ કેવો શિવને પ્રિય કાળો ધતુરો, ગુલાબી ધતુરો, સફેદ ધતુરો. ચંપો છે, 8 પ્રકારના ચંપાના ફૂલ આવે છે. સાહેબ, અહીંયા 18 પ્રકારના ફૂલોવાળી તો કરેણો છે. રામજીભાઈનો આ બગીચો ખરેખર જોવા જેવો છે. એકલા હાથે એક માનવી 4 વર્ષમાં આવમાં મંગલ ઊભું કરી નાખે, એ તો અદ્ભુત બાબત કહેવાય. રામજીભાઈ પનારા એમની અટક છે. અને મેં તો રામજીભાઈ વિશે ત્યાં સુધી કહ્યું કે રામજીભાઈ પનારાનો અર્થ જ તમે જોઈ લ્યો. પ એટલે પર્યાવરણ પ્રેમી, ના એટલે નાગ દેવતાના ઉપાસક, અને રા એટલે રાષ્ટ્રહિતનું કાર્ય કરનાર રામજીભાઈ. હા, રામજીભાઈ પર્યાવરણ પ્રેમી પણ છે. પનારા અટેક એટલે પર્યાવરણ પ્રેમી, અને ના એટલે નાગ દેવતાના ઉપાસક. રામજીભાઈએ જાતે નાગ દેવતાનું મંદિર પણ આ વનમાં બનાવેલું છે. આ તો રામજીભાઈનું રજવાડું, એમાં નાગદેવતાની સ્થાપના. અને રોજ રામજીભાઈ 3 ટાઈમ માથું નમાવી નાગદેવતાના આશીર્વાદ લે છે. અહીંયા 7 ફૂટના તો એક નાગ પણ આ વનમાં ફરી રહ્યા છે. રાષ્ટ્રહિતનું કામ કરનાર આ રામજીભાઈ આપણા સૌના માટે પ્રેરણાદાયી છે.
એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણે જીવન ઘડતરના પાઠ શીખવા જોઈએ, કારણ કે વ્યક્તિએ એટલા વૃક્ષો ઉછેરવાની ખૂબ જરૂરત ઊભી થઈ છે. જો વૃક્ષો નહીં સાચવીએ ને તો આ પૃથ્વી અને સમગ્ર માનવ જાતનું નિકંદન નીકળી જશે. આવા કપરા સમયે સૌએ રામજીભાઈમાંથી પ્રેરણા લેવી રહી. સાહેબ, ભગવાન રામચંદ્રજી જ્યારે 14 વર્ષ વનમાં નહોતા ગયા ને ત્યારે એ રાજકુમાર રામ હતા, પણ જ્યારે વનમાં ગયા ને તાપસ બેસ બેસાયસ ઉદાસી 14 વર્ષ રામ બનવાસી. 14 વર્ષના રામના વનવાસ પછી પ્રકૃતિ સાથે, પશુઓ સાથે, ઋષિઓના આશીર્વાદ લઈને જે જીવ્યા છે ને પછી ભગવાન રામચંદ્રજી કહેવાના છે. એમ રામજીભાઈએ પણ આ પ્રકૃતિ સાથે તાલ મેળવી લીધો છે અને એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈ આપણા ઘર આંગણે, આપણા વાડામાં, આપણા બગીચામાં, આપણા ખેતરોમાં જેટલા વૃક્ષો ઉછેરીએ ને એટલા ઓછા છે. વૃક્ષોથી આ પૃથ્વી જ્યારે લીલી છમ બની જશે ને ત્યારે ઈશ્વર પણ આપણને આશીર્વાદ દેતો હશે, કારણ કે પાંડુરંગ દાદા કહે છે કે આ છોડમાં રણછોડ છે અને કૃષ્ણ પણ કહે છે કે વૃક્ષોમાં હું પીપળો છું. તરુવર સરોવર સંતજન ચોથા બરસત મેં, એ તરુવર સરોવર સંતજન ચોથા બરસત મેં, અને પરમાર્થના કારણે ચારો દરિયા દે. આ વૃક્ષ છે ને એ તો પરમાર્થ માટે જીવે છે સાહેબ. પશુ પંખી માનવ જાત માટે વૃક્ષો સંત સમાન છે સાહેબ. એની એ કાયમ માટે બીજાને આપે છે. એક વખત વૃક્ષ વાવી દઈએ ને પછી 7-8 વર્ષ એનો ઉછેર કર્યા પછી એ છાંયો અને ફળ આખી જિંદગી બીજાને આપે છે. પોતાના ફળ પોતે નથી ખાતા, ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા રે. એવો જન્મના જેણે પુણ્ય કર્યા હોય ને એને આવા રૂડા વિચાર આવે વૃક્ષો વાવવાના. અને વૃક્ષ વાવવું ને એટલે આપણે ભેગા વવાવવું. આ રામજીભાઈ ખાલી વૃક્ષને વાવતા નથી, એ પોતે પણ ભેગા વવાઈ જાય છે. એ ધરતી સાથે, પ્રકૃતિ સાથે, પર્યાવરણ સાથે એક થઈ જાય છે. એને વૃક્ષને સાચવવાનો ભેખ લીધો છે. સવાર સાંજ વૃક્ષોને પાણી પાવું અને વૃક્ષોને ઉછેરવું એ માટે સતત મથનાર રામજીભાઈ માટે કેવું વાતાવરણ બનાવ્યું છે ભોગાવાના કાંઠે. સુખી ભટ્ટ ધરતીમાં રામજીભાઈએ કેવું વાતાવરણ નિર્માણ કર્યું છે કે સોનેરી તડકો છે, હવા ગુલાબી છે, પંખીના ટહુકા છે, ધરતી હરિયાળી છે. એ સોનેરી તડકો છે, હવા ગુલાબી છે, પંખીના ટહુકા છે, ધરતી હરિયાળી છે, સંગીત છે, ચિત્રો છે, રમવાને મિત્રો છે, ફૂલો છે, ઝાડ છે, જંગલ છે, પહાડ છે, નદી છે, ઓવારા છે, આકાશ છે, તારા છે, સૂરજ છે, ચંદર છે, ભૂરો સમંદર છે, જિંદગી મીઠી છે ના દુનિયા સુંદર છે. એવા વિચારો તમને જ્યાં બેઠા બેઠા આવે ને એવું આ રામજીભાઈએ કુદરતનું રજવાડું જે ઊભું કર્યું છે ને એ ખરેખર વંદનીય છે. એક માણસ ધારે તો શું ન કરી શકે. હૃદયમાં રામ રાખીને કામ કરનાર આદરણીય રામજીભાઈએ અહીંયા ચંદનના વૃક્ષો ઉગાડ્યા છે, સુખડના વૃક્ષો ઉગાડ્યા છે. ત્યારે આ પ્રકૃતિના ખોળે બેઠા છીએ ને ત્યારે કહેવાનું મન થાય કે કંઈક ધરાના મનમાં થતું વૃક્ષ ઉગે છે ત્યારે, કંઈક ધરાના મનમાં થતું વૃક્ષ ઉગે છે ત્યારે, કૌતુક જેવું કાંઈક રચાતું વૃક્ષ ઉગે છે ત્યારે ઈશ્વરના હોવા અંગેની ભ્રમણા બધી છોડી દે. ઈશ્વરના હોવા અંગેની ભ્રમણા બધી છોડી દે. ઈશ્વર શું છે એ સમજાતું આ વૃક્ષ ઉગે છે ત્યારે.